એન્ડ ફ્રેન્ડ્સ, ભવિષ્યના ડૉક્ટરો, મિત્રો, આજનો ટોપિક છે વર્ક ફ્રોમ હોમ, ઘરેથી કામ. પહેલાં તો જોઈએ કામ એટલે શું, વોટ્સ ધ ડેફિનેશન ઓફ વર્ક. માણસ જિંદગીમાં આગળ વધવા માટે, પૈસા કમાવા માટે જે શારીરિક અને માનસિક કાર્ય કરે તેને કામ કહેવાય. કામ બે જાતના હોય, એક ઘરેથી અને બે ઓફિસેથી. આજે આપણે ઘરના કામની વાત કરવાની છે. ઘરેથી કામ કરો તો એના શું ફાયદા અને શું ગેરફાયદા. ઓફિસમાં કામ કરો તો બોસ નજર સામે બેઠેલો હોય, માથા પર હોય, તમે સૂઈ ના શકો, તમે સીસીટીવીમાં દેખાવ, તમે યુ કેનોટ સ્લીપ. ઘરે હો તો બસ શાંતિ જ શાંતિ, આરામ કરો, એશ કરો, છોકરા સાચવો, છોકરાને ભણાવી શકો. અરે પ્રેગ્નન્ટ લેડી હોય તો એને બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે અને ઓનલાઈન શોપિંગ કરી શકે. આ થયા મુખ્ય ફાયદા. બીજો ફાયદો છે ઘરેથી ફાયદો. ઓફિસ પડે જો તમે જાઓ તો તમારે ખર્ચો કરવો પડે, શ્રમ પડે. એક કહેવત છે, સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ નાઇન. સમય શક્તિનો બચાવ થાય. ઘરે રહો તો આરામ મળે. ત્રીજું એક છે, છોકરાઓને ભણાવી શકો. પણ આના માટે જરૂરિયાત એક જ છે કે ફાયદા લેવા હોય તો માણસ સાઉન્ડ હોવો જોઈએ, સૌમ્ય હોવો જોઈએ, ઘરવાળા સાથે સારો સંબંધ હોવા જોઈએ, છોકરાઓ સાથે સૌમ્ય સંબંધ હોવા જોઈએ અને ઓફિસ સાથે કોન્સ્ટન્ટ કોમ્યુનિકેશન હોવું જોઈએ. હા મિત્રો, વર્ક ફ્રોમ હોમ એક મજબૂરી નથી, લક્ઝરી નથી, ઇટ્સ અ નેસેસિટી. જરૂરિયાત છે અને જરૂરિયાત એ વિકાસની જનની છે. થોડા વખત પહેલાં તમને ખ્યાલ હશે, આજથી 5 વર્ષ પહેલાં કોરોના આવેલું ત્યારે વર્ક ફ્રોમ હોમની જરૂરત થયેલી. કારણ કે એમાં એપ્લિકેશન કહેવામાં આવેલું કે દર્દીને આઇસોલેટ કરવા માટે આવે સગાને. એ પહેલાં જુઓ તો IBM અને ડેલ કંપનીએ પોતાના કર્મચારી માટે વ્યવસ્થા રાખેલી. તો આ થયું બેકગ્રાઉન્ડ. બે જાતના સ્ટડી થયા છે. એક હાર્વર્ડ ઇન્સ્ટિટ્યૂટે એમ કહ્યું છે કે વર્ક ફ્રોમ હોમ કરો તો કર્મચારીઓની 13% ઉત્પાદકતા વધે છે. પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ બાય 13%. એટ ધ સેમ ટાઈમ કેલિફોર્નિયા યુનિવર્સિટીએ સંશોધન કર્યું. એમાં એ લોકોએ સાબિત કરીને કહ્યું કે કર્મચારીના બોનસ અને પ્રમોશન ઓછા થાય છે. તો પછી આપણું ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ કેમ રહી જાય? ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ એમ કહે છે વર્ક ફ્રોમ હોમ કરો તો તમારું વજન વધે છે, 2 થી 7% લોકોનું વજન વધે છે. તો એના માટે લોકો સલાહ આપે છે કે તમે ડાયટિંગ કરો, યોગા કરો, એક્સરસાઇઝ કરો. આગળ જઈએ તો વર્ક ફ્રોમ હોમથી માનસિક શાંતિ વધારે મળે, કારણ કે ઘરે કોઈ જાતનું દબાણ ના હોય. હા, એક વસ્તુ છે, વર્ક ફ્રોમ હોમ આજે બધા માટે સારું છે, ખાસ તો જે પ્રોફેશનલ છે એના માટે. થેન્ક યુ.